को वंदु वारंवार। जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नय चक्र। जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र यह मोह तिमिर करे विनाश। वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड अभेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव। परम शुद्ध नय करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शूरथ चालक। हे प्रवीण नय चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अत कहे सम्यक व्यवहार। किंतु निषेध सुनिश्चय से है भेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक पर्यार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव। नित्यानित्य भेद भेदमय एकानेक चिदानंद भाव। शादवादमय जिन वाणी ले नय विरोध का करे शमन। जो अनादि अक्षुण चिदात्म लखे मोह का करे वमन। नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत चेतते ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार। अंतर्मुख परिणीति में बहती चिदानंद रस अमृत धार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्वनो मर्म। रत्नत्रय निधि प्राप्त करे नासे त्रिविध दुष्कर्म। नय ચક્રની અંદર મૂળ આપણે અધ્યાત્મ નહીં સમજી રહ્યા છે. અધ્યાત્મ નહીંના મૂળ ભેદ બે છે. આગમ નહીં અધ્યાત્મ નહીંના બે મૂળ ભેદ છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. નિશ્ચય નહીંના મુખ્યત્વે બે ભેદ છે, શુદ્ધ નિશ્ચય નહીં અને અશુદ્ધ નિશ્ચય નહીં. શુદ્ધ નિશ્ચય નહીંના પેટાભેદ ત્રણ છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં અને પરમ શુદ્ધ નિશ્ચય નહીં. વ્યવહાર નહીંના ચાર ભેદ છે, મુખ્યત્વે બે ભેદ છે, સદભૂત વ્યવહાર નહીં, અસદભૂત વ્યવહાર નહીં. સદભૂત વ્યવહાર નહીંના બે ભેદ છે, શુદ્ધ સદભૂત અર્થાત અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં અને અશુદ્ધ સદભૂત અર્થાત તેનો ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. આ પ્રમાણે ટોટલ આપણે 8 ભેદ સમજ્યા અને 8 ભેદની આપણે ડિટેલમાં ચર્ચા થઈ. આપણે તેના પ્રશ્નોત્તરીમાં ચાલી રહ્યા છીએ. તો છેલ્લે આપણે નિશ્ચય નહીંનું ફળ શું છે, વ્યવહાર નહીંનું ફળ શું છે, તો કે વ્યવહાર નહીંનું ફળ સંસાર છે. નિશ્ચય નહીંનું ફળ શું છે? બોલો, નિશ્ચય નહીંનું ફળ શું છે? વ્યવહાર નહીંનું ફળ સંસાર છે. તો નિશ્ચય નહીંનું ફળ અમિતાબેન, જયંતિભાઈ બોલો. નિશ્ચય નહીંનું ફળ છે મોક્ષ. નિશ્ચય નહીંનું ફળ શું છે? મોક્ષ છે. નિશ્ચય નહીં ભૂતાર છે કે અભૂતાર છે? બોલો. નિશ્ચય નહીં ભૂતાર છે, ભૂતાર છે. કેવો છે? ભૂતાર છે નિશ્ચય નહીં. નિશ્ચય નહીંનો વિષય કોણ છે? નિશ્ચય નહીંનો વિષય કોણ છે? બરાબર. નિશ્ચય નહીંનો વિષય છે અભેદ અખંડ આત્મા પરમ પ્રણામિક પોતાનો નિજ સ્વભાવ. નિશ્ચય નહીંને ભૂતાત કેમ કહે છે? નિશ્ચય નહીંને ભૂતાત
बराबर। हजी आगे बराबर से जवाब बोलो जयंती भाई। हजी निश्चयના આશ્રયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, ધર્મની શરૂઆત થાય છે, મુક્તિની પ્રાપ્તિ થાય છે, માટે તે કારણે તેને પુરુષાર્થ કહેવામાં આવે છે। વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કયો સંબંધ છે? ગયા વખતે અહીં સુધી પ્રશ્નો લીધા હતા। વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કયો સંબંધ છે? પહેલો વ્યવહાર બોલ્યો પછી નિશ્ચય। વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કયો સંબંધ છે? બોલો જયંતિભાઈ, અમિતાબેન, હર્ષાબેન। વ્યવહાર અને નિશ્ચય વચ્ચે કયો સંબંધ છે? हाँ, निषेध्य निषेधक संबंध है। व्यवहार से शू है? निषेध्य, नाश थवाने लायक है, अने निश्चय है ते व्यवहार ने निषेध करे एटले ते निषेधक है। निश्चय अने व्यवहार वच्चे क्यो संबंध है? निश्चय अने व्यवहार वच्चे क्यो संबंध है? प्रतिपाद्य प्रतिपादक। निश्चय है ते प्रतिपाद्य अने व्यवहार है ते निश्चय ने बतावे छे, प्रतिपादक है ते तेनुं प्रतिपादन करे छे निश्चयनुं। माटे व्यवहार प्रतिपादक अने निश्चय प्रतिपाद्य। एटले निश्चय अने व्यवहार वच्चे संबंध पहेलुं निश्चय बोलो तो प्रतिपाद्य प्रतिपादक संबंध। व्यवहार अने निश्चय वच्चे संबंध पहेलुं व्यवहार बोल्युं तो निषेध्य निषेधक संबंध छे। व्यवहार नहीं ते निश्चय नहीं प्रतिपादक केम छे? व्यवहार नहीं ते निश्चय नहीं प्रतिपादक केम छे? व्यवहार नहीं निश्चय नहीं प्रतिपादक केम छे? बोलो बराबर सरस। पण व्यवहार नहीं जे छे ते अभेद अखंड वस्तु में भेद करीने, एक अखंड अभेद वस्तु में भेद करीने अभेद अखंड वस्तु ने समजाववानुं काम करे छे। व्यवहार નું કાર્ય શું છે? અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરવાનું। તો અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરીને અભેદ વસ્તુને સમજાવે છે, તે કારણે તે નિશ્ચયનું શું છે? પ્રતિપાદક છે। એટલે વ્યવહાર વગર નિશ્ચય સમજી શકાતો નથી અને વ્યવહારને છોડ્યા વગર નિશ્ચય પામી નથી શકાતું। નિશ્ચય અને વ્યવહાર ની કઈ અપેક્ષાએ તે એકબીજાના વિરોધી છે? નિશ્ચય અને વ્યવહાર તે કઈ અપેક્ષાએ એકબીજાના વિરોધી છે? निश्चय अने व्यवहार ते कई अपेक्षा एकबीजाना विरोधी छे? निश्चय भेद वस्तु को बताता है, व्यवहार भेद करके बताता है। विषयगत विरोध ने कारणे बंनेनी एकबीजाना विरोधी। बंनेनुं विषयगत जे छे ते बंने एकबीजाना विरोधी केवी रीते? व्यवहारनुं काम छे भेद करीने समजाववानुं, संयोगोनुं ज्ञान कराववानुं छे, एक अखंड अभेद वस्तुमां भेद करीने समजावे छे। अने निश्चयनुं कार्य छे अखंड अभेद वस्तुमां अभेदपणुं करवानुं अने पर साथे भेदपणुं करवानुं। व्यवहारनुं काम छे परमां अभेदपणुं करवानुं अने स्वमां भेदपणुं करवानुं। तो बंनेना विषयगत विरोधने कारणे ते बंने एकबीजाना विरोधी छे। बंने आ अपेक्षाए एकबीजाना विरोधी छे, केम के बंनेनुं कार्य जुदुं छे। व्यवहारनुं कार्य स्वमां अभेदपणुं, स्वमां भेदपणुं अने परमा अभेदपणुं। निश्चयनुं कार्य छे स्वमां अभेदपणुं अने परमा परनी साथे भेदपणुं छे। आ अपेक्षाए निश्चय अने व्यवहार ते एकबीजाना केवा छे? आ अपेक्षाए विरोधी छे। शू निश्चय अने व्यवहार एकबीजाना पूरक छे? एकबीजाना पूरक छे। निश्चय अने व्यवहार ते एकबीजाना पूरक छे? बोलो छायाबेन, जोइंटिया। बोलो अमिताबेन। निश्चय अने व्यवहार ते एकबीजाना पूरक छे? बोलो जयंती भाई, अमिता। ये साथ साथ चलते हैं एक दूसरे के इसके दोनों साथ ही रहते हैं।
વ્યવહાર અને નિશ્ચય તે એકબીજાના પૂરક છે. બંનેને એકબીજાના પૂરક છે. કેમ કે વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મ યુગલો પડેલા છે. તો એક યુગલ એક ધર્મનું કથન નિશ્ચય કરે છે અને તેનો જે વિરોધી યુગલ છે તેનું કથન વ્યવહાર કરે છે. એટલે એકનું કથન નિશ્ચય કરે છે, બીજાનું કથન વ્યવહાર કરે છે. એટલે વસ્તુનું સંપૂર્ણ પ્રકાશન કરવામાં અથવા તો તેનું પ્રતિપાદન કરવા માટે આ બંને જરૂરી છે. બંને નહીં વગર વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ સમજી શકાશે નહીં. માટે બંનેને એકબીજાના પૂરક છે, બંનેની જરૂર છે, બંનેની આવશ્યકતા છે. બંને એ અપેક્ષા એકબીજાના પૂરક છે. એક ન હોય તો નહીં ચાલે. બંને વગર વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ સમજી શકાશે નહીં. કેમ કે વસ્તુ જે છે તે અનંત વિરુદ્ધ ધર્માત્મક યુગલોથી ભરેલી પડી છે. તો જ્યાં એક પડખાને એક નહીંથી કીધું તો બીજા પડખાને બીજો નહીં એને વિષય બનાવે છે. ધારો કે આત્મા નિત્ય છે તે નિશ્ચયનું કથન છે, આત્મા અનિત્ય છે તે વ્યવહારનું કથન છે. તો નિત્ય અને અનિત્ય તે વિરુદ્ધ ધર્મયુગલો છે. તેવી રીતે એક અને એક, ભેદ અભેદ, આ બધા વિરુદ્ધ ધર્મયુગલો છે. તો એક અને એકનું કથન એકનો વિષય એક નહીં કરે છે તો બીજો જે ધર્મયુગલ છે તેને વિષય બીજો નહીં બનાવે છે. માટે તે એકબીજાના પૂરક છે અને તેનાથી જ આખું વસ્તુ સ્વરૂપને સમજી શકાય. પદાર્થને સમજવો હોય તો બંને પડકાથી તેનું જ્ઞાન કરવું જરૂરી છે. આગળનો પ્રશ્ન, અનુભવને નય પક્ષાતીત કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યો? જે અનુભવ છે, અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે તેને નય પક્ષાતીત કે કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યો છે? કથન કહો કે તે જ્યારે નિર્વિકલ્પ દશા છે કે અનુભવ કહો તે અનુભવમાં નિશ્ચય નહીં સંબંધી વિકલ્પ રહેતો નથી. નિશ્ચય નહીં સંબંધી એટલે નહીં રહેતો નથી. નહીં સંબંધી કોઈ પણ વિકલ્પ ત્યાં રહેતો નથી. આ અપેક્ષાએ અનુભવને નય પક્ષાતીત કહેવામાં આવ્યો. નહીંનો વિષય છૂટતો નથી નિશ્ચય નહીંનો, પરંતુ તે સંબંધીનો વિકલ્પ રહેતો નથી. માટે અનુભવને નય પક્ષાતીત કહેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો નહીં ત્યાં રહેતો નથી. વ્યવહાર તો પહેલા છૂટી ગયો છે. નિશ્ચય ત્યારે પ્રગટ થયો ત્યારે વ્યવહારનો નિષેધ થઈ ગયો. અને જ્યારે અનુભવનો કાર આવે ત્યારે અનુભવના કારમાં નિશ્ચય નહીં પણ છૂટી જાય છે. ત્યાં કોઈ પણ પ્રકારના વિકલ્પો નથી રહેતા. બધા પ્રકારના વિકલ્પોથી આરામ પામે છે. માટે તેને નય પક્ષાતીત કહેવામાં આવ્યું છે. નિશ્ચય નહીંના આશ્રયથી અનુભવ થાય છે. નિશ્ચય નહીંના આશ્રયથી અનુભવ થાય છે. આ કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે? નિશ્ચય નહીંના આશ્રયથી અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે, તે કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે? બોલો. નિશ્ચય નહીંના આશ્રયથી ક્યાં થાય છે? નિશ્ચય નહીંનો જે વિષય છે એના અવલંબને થાય છે. બરાબર, જવાબ સાચો છે. પણ પહેલી વસ્તુ શાસ્ત્રમાં તો એમ જ આવે નિશ્ચય નહીંના આશ્રય અનુભવ થાય છે. તો તે કથન કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે? તો કે નિશ્ચય નહીંના આશ્રય નહીં પણ નિશ્ચય નહીંનો વિષયભૂત જે પદાર્થ છે, અર્થ જે છે તેના આશ્રયે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે જ્યાં શાસ્ત્રમાં એમ લખ્યું હોય કે નિશ્ચય નહીંના આશ્રયે અનુભૂતિ થાય છે તો ત્યાં સમજવું કે નિશ્ચય નહીં તો ત્યાં છૂટી જાય છે, પણ નિશ્ચય નહીંનો વિષય જે છે શુદ્ધાત્મા તેના આશ્રયે અનુભૂતિ થાય છે. તો ત્યાં કહેવાનો શાસ્ત્રમાં મતલબ એ છે, એનો અર્થ એ છે કે નિશ્ચય નહીંનો આશ્રય નથી પણ નિશ્ચય નહીંનો જે વિષય છે શુદ્ધાત્મા તેના આશ્રયથી અનુભૂતિ થાય છે. તેમ કહેવાનું તે વાક્યનું પ્રયોજન છે. આગળનો પ્રશ્ન, દુનિયાની માન્યતાનો પ્રતિનિધિત્વ કરવા વાળો કયો નય છે? આપણે બધા નયો સમજ્યા એની અંદર આવી ગયો આ દુનિયાની માન્યતાનો પ્રતિનિધિત્વ કરવા વાળો નય કયો છે? હા બરાબર, વ્યવહાર નહીં. પણ વ્યવહાર નહીંના પણ 4 ભેદ છે. કયો વ્યવહાર નહીં? વાત સાચી તમારી, વ્યવહાર નહીં જ. દુનિયાની માન્યતાનો પ્રતિનિધિત્વ કરવા વાળો કયો નહીં છે? બોલો.
જયંતિભાઈ બોલો, સાચું બોલ્યા છાયાબેન કે ખોટું બોલ્યા? છાયાબેને શું કીધું? દુનિયાની માન્યતાનો પ્રતિનિધિત્વ કરવાવાળો નહીં, ઉપચરિત અસદ્ભુત વ્યવહાર નહીં છે. આ સાચું કે ખોટું? સાચું છે. કેવી રીતે? सही है सही है હા, કેવી રીતે? क्योंकि इसमें सारे 9 पदार्थ और ये जितने हमारे रिश्ते सब उसमें आते हैं तो हम व्यवहार की बातें व्यवहार इसमें यही आता है व्यवहार को समझाने के लिए બોલો જયંતિભાઈ, તમને સહયોગી કથન બધા કરે છે. એ તો બેમાં વ્યવહાર જ આખું સંયોગી કથન છે, બરાબર? એમ નહીં. અમિતાબેને જવાબ દેવા ટ્રાય કરી, સાચો હે થોડો, પરંતુ એમને સમજાવતા ન આવડ્યું. વાસ્તવમાં દુનિયાની માન્યતાનો પ્રતિનિધિત્વ કરવાવાળો નહીં, આપણે પ્રભેદમાં નહીં જઈએ તો અસદ્ભુત વ્યવહાર નહીં, પરંતુ એમને પ્રભેદ પણ બોલ્યા. જવાબ સાચો છે, ઉપચરિત અસદ્ભુત વ્યવહાર નહીં. તો ઉપચરિત અસદ્ભુત વ્યવહાર નહીં એટલે શું થયું? ઉપચારથી ઉપચાર છે, ડાયરેક્ટ સંબંધ નથી, બરાબર? સંબંધથી સંબંધ છે. તો દુનિયા સાથે સંબંધથી સંબંધ છે, તો એ માન્યતાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ઉપચરિત. આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારી દુકાન છે, આદિ એ દુનિયાની માન્યતાનું પ્રતિનિધિત્વ કરવાય છે. એ સંયોગી બધા કથન કરે છે, તો ત્યાં ઉપચારથી ઉપચાર છે, માટે ત્યાં ઉપચરિત અસદ્ભુત વ્યવહાર નહીંનું આ કથન છે, બરાબર? લૌકિક વચન વ્યવહાર ક્યાં નહીં ઉપર આધારિત છે? પ્રભેદ ન બોલો તોય ચાલશે, ખાલી મૂળભેદ બોલો. લૌકિક વચન વ્યવહાર ક્યાં નહીં ઉપર આધારિત છે? व्यवहार असद्भुत व्यवहार नहीं है બરાબર છે, સાચો. લૌકિક વચન વ્યવહાર અસદ્ભુત વ્યવહાર નહીંમાં. એટલા માટે મેં પ્રભેદ બોલવાની ના પાડી કે લૌકિક વચન વ્યવહાર આ મારું શરીર છે એ પણ આવી શકે, આ મારી સ્ત્રી છે એ પણ આવી શકે, એટલે બંને આવે, એટલે ઉપચરિત અનુપચરિત બંને આવે. એટલા માટે આપણે એમ કીધું પ્રભેદમાં ન જાઓ, પરંતુ બંને વચનો લૌકિક વચનો શેમાં છે? તો કે અસદ્ભુત વ્યવહારનીમાં. એમ આગળ પણ આવશે એ જ રીતે દુનિયાની માન્યતામાં પણ એકચ્યુઅલી એકલું અસદ્ભુત વ્યવહાર નહીં બોલો તો વધારે, કેમ કે એમાં પણ બંને પ્રકારનું આવે. આ મારું શરીર છે એ પણ દુનિયાની માન્યતાનું પ્રતિનિધિત્વ છે, તો ત્યાં તે અનુપચરિત આવશે, અને મુખ્યત્વે ઉપચરિત આવે છે કે ઉપચારથી ઉપચાર છે. આગળ, ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેદ વ્યવહાર કરવા વાળો નહીં કયો છે? ભિન્ન ભિન્ન વસ્તુમાં અભેદપણું સ્થાપિત કરવા વાળો અથવા તો તેની એકતાનું પ્રતિનિધિત્વ કરવા વાળો નહીં કયો છે? બે ભિન્ન ભિન્ન દ્રવ્યો છે, તે બે ભિન્ન ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા સંબંધ સ્થાપિત કયો નહીં કરે છે? બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે અભેદ વ્યવહાર કરવાનું કામ ક્યાં નહીંનું છે? પેલા વ્યવહારની પરિભાષા બોલો. વ્યવહારની પરિભાષામાં શું આવે? સ્વમાં ભેદ અને પરમાં અભેદપણું, બરાબર? તો સ્વમાં ભેદપણું કોણ કરે છે? તો કે વ્યવહારમાં પણ સદભૂત વ્યવહાર નહીં. મારામાં જ્ઞાન છે, મારામાં દર્શન છે, મારામાં ચારિત્ર છે, મારામાં રાગ છે, મારામાં દ્વેષ છે, આદિ બધું સદભૂતમાં જાય છે. અને પરમાં અભેદપણું શેમાં જાય છે? વ્યવહારમાં. વ્યવહારનું બે કાર્ય છે, સ્વમાં ભેદપણું અને પરમાં અભેદપણું. તો સ્વમાં ભેદપણું એ સદભૂતમાં જાય છે, અને પરમાં અભેદપણું એ શેમાં જાય છે? અસદભૂતમાં જાય છે. પછી એમાં ડાયરેક્ટ સંબંધ હોય કે દૂરનો સંબંધ હોય, બંને. આ મારું શરીર છે, આ મારું શરીર છે એ પણ આવે, એ પણ આવે, અને આ મારું દુકાન છે. બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે તે સંબંધ સ્થાપિત કરે છે. માટે ભિન્ન ભિન્ન વસ્તુઓમાં અભેદ વ્યવહાર અથવા તો એકતા સ્થાપિત કરવાનો ક્યાં નહીંનું કથન છે? તો કે અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે, બરાબર?
પછી આગળ અભિન્ન વસ્તુઓમાં ભેદ વ્યવહાર કરવાનું ક્યાં નહીંનું કથન છે? બે અભિન્ન વસ્તુઓમાં અભિન્ન વસ્તુમાં ઓલામાં શું હતું? ભિન્ન વસ્તુ. હવે અભિન્ન વસ્તુ. અભિન્ન એટલે એક વસ્તુમાં ભેદ વ્યવહાર કરવાનું ક્યાં નહીંનું કાર્ય છે? ક્યાં નહીંનું પ્રયોજન છે? સદબુદ્ધ વ્યવહાર નહીં. કેમ કે મારામાં દર્શન છે, મારામાં રાગ છે, મારામાં દ્વેષ છે, બધું સદબુદ્ધમાં જાય છે. બરાબર. આગળ અખંડ દ્રવ્ય વચ્ચે ભેદ કરીને સમજવું કે સમજાવવાનું કાર્ય ક્યાં નહીંનું છે? એક અખંડ અભેદ દ્રવ્યની અંદર ભેદ કરીને સમજવાનું અને સમજાવવાનું કાર્ય ક્યાં નહીંનું છે? એવું કે ઉપરા ઉપરી બે સદબુદ્ધ કેવી રીતે આવે? કઈ ભૂલ નથી થતી? વ્યવહારનું કાર્ય ભેદ પાડવાનું અને અભેદપણું કરવાનું છે. બે કાર્ય. સરસ. અખંડ દ્રવ્યમાં એક અખંડ અભેદ વસ્તુમાં ભેદ કરવાનું કાર્ય તે વ્યવહારનું કાર્ય છે અને તે સદભૂત વ્યવહારનું છે. ભેદ અને વિકારનું જ્ઞાન કયો નહીં કરાવે છે? ભેદ અને વિકારનું જ્ઞાન કયો નહીં કરાવે છે? હા બરાબર, પણ પ્રભેદમાં ન જાવ તો સદભૂત વ્યવહાર નહીં. શું છે? સદભૂત વ્યવહાર નહીં. ભેદે કરે અને વિકારનું જ્ઞાન કરાવે છે. મારામાં રાગ છે, મારામાં દ્વેષ છે. અસદભૂત નો આવે. અસદભૂતમાં તો સંબંધથી સંબંધ આવવાનો, પછી દૂરનો હોય કે નજીકનો હોય. આ તો કાં તો જ્ઞાન દર્શન આવે, કાં રાગ દ્વેષ આદિ આવે. તો અહીં તો વિકાર શબ્દ આવ્યો. ભેદે કર્યો અખંડ અભેદ વસ્તુમાં, અને પાછું શું આવ્યો? વિકાર આવ્યો. તો તે શું શેમાં જશે? સદભૂતમાં પણ ઉપચરિત, પણ આપણે પ્રભેદમાં ન જાવ, પણ સદભૂત વ્યવહાર નહીં. બરાબર. ઉપચારને વિષય બનાવવા વાળો નહીં કયો છે? ઉપચારને વિષય બનાવવા વાળો નહીં કયો છે? ઉપચાર શબ્દ તો ઉપચરિતમાં આવે. બોલો જયંતિભાઈ, સંગીતાબેન, અમિતાબેન, બોલો. બોલો શું આવશે? જો બોલ પાર્થ. હે? ઉપચારને વિષય બનાવવા વાળો નહીં, તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. જવાબ સાચો હતો. કેમ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં? જો આપણે વ્યવહાર નહીંમાં ત્રણ વસ્તુ સમજાતા. જે સદભૂત વ્યવહાર નહીં જે છે તે ભેદનો ઉત્પાદક છે. તે શેનો છે? ભેદનો ઉત્પાદક. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં તે ઉપચારનો ઉત્પાદક છે, અને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં ઉપચારથી ઉપચારનો ઉત્પાદક છે. તો ત્રણ વસ્તુ આવી હતી. સદભૂત વ્યવહાર નહીં તે ભેદનો ઉત્પાદક છે, ત્યાં ભેદ કરે છે. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંમાં ઉપચાર આવે છે, પણ એમાં અનુપચરિત અસદભૂતમાં ખાલી ઉપચાર છે, ઉપચરિતમાં ઉપચારથી ઉપચાર છે. માટે અહીં આપણે શું પ્રશ્ન હતો? ઉપચારને વિષય બનાવવા વાળો નહીં કયો છે? તો કે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. આ મારું શરીર છે, તે શરીર સંબંધી જે કંઈ પણ વાત આવે ડાયરેક્ટ સંબંધ છે, ખાલી ઉપચારથી કામ ચાલે છે. તો તેને ક્યાં આવશે? અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. હવેનો પ્રશ્ન બોલજે પાર્થ, ખ્યાલ આવશે. અત્યારે જ હું બોલી ગયો. ઉપચારમાં ઉપચારને વિષય બનાવવા વાળો નહીં કયો છે? ઉપચારમાં ઉપચારને વિષય બનાવવા વાળો નહીં કયો છે? બોલ પાર્થ. નહીં ખ્યાલ આવે? વાંધો નહીં, આ જોઈન્ટ થયું એટલે નો બરાબર છે. બોલો સંગીતાબેન, હર્ષાબેન, બોલો. ઉપચારમાં ઉપચારને વિષય બનાવવા વાળો નહીં કયો છે? અત્યારે જ બોલ્યો હું.
ઉપચારમાં ઉપચાર, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. બરાબર? ફરી વાર, સદભૂત વ્યવહાર નહીં તે ભેદનો ઉત્પાદક છે, સદભૂત. અસદભૂત વ્યવહાર નહીં ઉપચારનો ઉત્પાદક. પાછા એના બે ભેદ પડે છે. અનુપચરિત અસદભૂત વ્યવહારની ખાલી ઉપચાર, ડાયરેક્ટ સંબંધ, એક જ ઉપચારથી કામ ચાલે. અને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં તે ઉપચારથી ઉપચાર. આ મારો પુત્ર એટલે મારા શરીર સંબંધી સંબંધ, સંબંધથી સંબંધ એટલે ઉપચારથી ઉપચાર. તો તે શેમાં જશે? ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. બરાબર? સદાચારની સીમાનું પ્રતિપાદન કોણ કયો નહીં કરે છે? સદાચારની સીમા, સદાચારનું ઉલ્લંઘન ન થવા દે એ સદાચારની સીમાનું પ્રતિપાદન કયો નહીં કરે છે? નીચે સદાચાર ન જળવાઈ રહે, જો આ નહીં ને ન માની તો સદાચાર જ નહીં રહે. તો સદાચારની સીમાનું પ્રતિનિધિત્વ કયો નહીં કરે છે? અથવા તો એ નહીંનું પ્રયોજન છે કે તમે સદાચાર મારો, તમે એ સીમાને ઉલ્લંઘન ન કરો. એ સદાચારની સીમાનું પ્રતિપાદન કયો નહીં કરે છે? વ્યવહાર નહીં, બરાબર, પણ કયો? બોલો જયંતિભાઈ, સંગીતાબેન, સાચું બોલ્યા કે? બોલો, બે જવાબ આવ્યા. હવે આમાં કયો સાચો કયો ખોટો? એક અનુપચર હે નથી. ઉપચરિત અસદભૂત કે અનુપચરિત અસદભૂત, બે માંથી એક સાચો એક ખોટો હોય. બોલો અમિતાબેન. પાર્થ બોલ્યો, બરાબર, સરસ. શું આવે? ઉપચરિત. કેમ? બરાબર, જવાબ સાચો દીધો. કઈ રીતે સદાચારની સીમા? કેમ કે ત્યાં આ મારી દુકાન છે, આ મારું મકાન છે, આ મારો પુત્ર છે. જો આ નહીં ને ન માની તો ગમે એના પુત્રને એમ કે આ મારો પુત્ર છે, આ મારી દુકાન છે, આ મારું ઘર છે, આ મારી સ્ત્રી છે, તો સદાચાર નહીં રહે. માટે આ નહીં સદાચારનું પ્રતિનિધિત્વ કરે છે. આ મારું શરીર છે, એમાં સદાચાર નહીં આવે, એમાં સદાચારની વાત નથી. સદાચાર ક્યાં જળવાય કે દુનિયામાં આપણે જે કંઈ સંબંધથી સંબંધ છે એમાં સદાચારની. નહીં તો ગમે એના ઘરમાં ગમે ઘૂસી જશે કે આ મારું ઘર છે, કોઈ માનશે નહીં. આ નહીં, એની મર્યાદાનું પાલન કરાવે. ભાઈ આ તારું ઘર નથી, તારું ઘર આ છે. એટલે છે અભૂતાર, પરંતુ તે સદાચારની સીમાનું પ્રતિપાદન કરાવે છે. ખ્યાલ આવ્યો? હવે કેમ ઉપચરિત આવ્યું? છાયાબેન, અનુપચરિત કેમ નો આવે? બરાબર. આગળ પછી આગળ, પુણ્ય પાપના ઉદયમાં મળવા વાળા સંયોગો ક્યાં નહીં ને પોતાનું કહે છે? પુણ્ય પાપના ઉદયમાં મળવા વાળા સંયોગો તે ક્યાં નહીં ને કયો નહીં એને પોતાનું કહે છે? પુણ્ય પાપના ઉદયમાં સંયોગો જે મળે છે આપણને, તે ક્યાં નહીં નું કથન છે? કેવી રીતે? પહેલા તો સાચું એક ખોટું બોલો બીજા લોકો. અમિતાબેને જવાબ દીધો, એ સાચો કે ખોટો? હા, કેવી રીતે? તો કેવી રીતે બોલો? હા, બરાબર, બરાબર જવાબ. આગળ બોલો. એ તો બરાબર, પુણ્ય પાપના ઉદયમાં સંયોગો મળે, સારા મળે કે ખરાબ મળે, બરાબર. પણ એ સંયોગો કેવી રીતે? સંબંધ તે સંબંધ છે. શેનાથી? સંયોગો જે છે તે આ શરીર સંબંધી સંબંધ છે. ધારો કે મને કોઈ પુણ્યનો ઉદય થયો ને મને વૈભવ મળ્યો, સંપત્તિ મળી, મકાન મળ્યું, આદિ મળ્યું, દુકાન સારી મળી, સ્ત્રી સારી મળી, પુત્ર સારો થયો, તો આ બધું શેને કારણ છે? તો સંબંધથી સંબંધ છે. માટે એને ઉપચરિત અસદભૂત વ્યવહારની માં
અથવા જયંતિભાઈએ કીધું તીર્થંકર ભગવાનને સમોસરણ, તો એ પુણ્યના ફળમાં એને સમોસરણ મળ્યું, તો એ સમોસરણ મળ્યું એ તો ત્યાં તે બિરાજમાન છે, એમની જે કાયા છે તે કાયા સંબંધી છે, એ તો એ પુણ્યના ફળમાં, એટલે સંબંધથી સંબંધ છે, માટે ત્યાં ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. પુણ્યના ફળમાં જ, પુણ્ય પાપના ફળમાં જ ઉદય, એના ઉદયમાં જ સંયોગો મળે છે, પુણ્ય પાપના ફળ સ્વરૂપી ઉદયરૂપી સંયોગો મળે છે, પણ એ સંયોગો છે એ ડાયરેક્ટ નથી, સંબંધથી સંબંધ છે, માટે ત્યાં ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યું. આગળ માણસ અથવા પશુ અથવા તો સ્વધન અથવા પરધન, સ્વસ્ત્રી અથવા પરસ્ત્રી, આ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવા વાળો નહીં કયો છે? સ્વધન, આ મારું ધન, આ પારકું ધન, આ મારી સ્ત્રી, આ પારકી સ્ત્રી, આ મારું મકાન, આ પારકું મકાન, આમાં અંતરને સ્પષ્ટ કરવા વાળો નહીં કયો છે? ઈજી છે, થોડુંક મગજ બોલો. બરાબર અમિતાબેન, સંગીતાબેન? બરાબર છે. અથવા પરસ્ત્રી અને સ્વસ્ત્રી આગળ આવી ગયું, સદાચારની સીમાનું પાલન કરાવે છે, અથવા તો પોતાનો પુત્ર, બીજાનો પુત્ર, સ્વપુત્ર, પરપુત્ર, આ મારો પુત્ર નથી, તો અથવા તો આ મારું મકાન, આ ફલાણાનું મકાન, તે સદાચારની સીમાનું તે પાલન કરાવે છે, તો એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. આત્મા અને શરીર એને એક કહેવા વાળો કયો નહીં છે? આત્મા અને શરીરને એક કહેવા વાળો નહીં કયો છે? અનુપચરિત બોલો જયંતિભાઈ, સંગીતાબેન, અમિતાબેન, પાર્થ? આખું ઓલું જ બદલી ગયું. અનુપચરિત સદભૂત કે એક અનુપચરિત અસદભૂત કે શું આવશે? હા, સરસ પાર્થ. કેમ કે આ મારું શરીર છે, ડાયરેક્ટ સંબંધ, એ તો ડાયરેક્ટ સંબંધ છે. હા, ઓલામાં તો અનુપચરિત છાયાબેન બોલ્યા, અનુપચરિત સદભૂત, એમાં તો જ્ઞાન દર્શન ચારિત્ર ની આવશે, પોતાની વાત છે. આ તો શું એ પર સાથે અભેદપણું હોય, પર સાથે અભેદપણું હોય, અને સદભૂત વ્યવહાર નહીં તો સ્વમાં ભેદ કરે. અસદભૂત એ પર સાથે, આત્માને શરીર કીધું, આત્માને શરીર કીધું, બે ભિન્ન દ્રવ્યો થયા, તો બે ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા ક્યાં થાય છે? અસદભૂતમાં થાય છે. સદભૂતમાં તો એક અખંડ દ્રવ્યમાં ભેદ થાય છે, મારામાં જ્ઞાન છે, મારામાં દર્શન છે, મારામાં રાગ છે, મારામાં દ્વેષ છે, એ બધું સદભૂતમાં જાય છે. અને અસદભૂતની અંદર બે ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા સંબંધ સ્થાપિત થાય. તો આત્મા અને શરીર બે ભિન્ન દ્રવ્ય છે, તો તે બે વચ્ચે એકતા સંબંધ સ્થાપિત થાય, તો તે શેમાં જવાનું? અસદભૂતમાં. અસદભૂતમાં ગયું, હવે એમાં પણ ક્યાં? તો ડાયરેક્ટ સંબંધ છે, માટે ત્યાં અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. બરાબર. શરીરને સજીવ ક્યાં નહીંથી કહેવામાં આવે છે? શરીરને સજીવ કહેવામાં આવ્યું. શરીરનો એટલે આત્માનો હોય તો શરીરને મૂળદું કહી છે, શરીરને સજીવ કહી છે. અત્યારે ક્યાં નહીં ના અપેક્ષાએ કહેવામાં આવે છે શરીરને સજીવ? એક ને એક જ જવાબ આવે કે બીજું ન આવે પછી? બોલો. શરીરને સજીવ ક્યાં નહીંથી કહેવામાં આવે છે? બોલો સંગીતાબેન. અનુપચરિત કેમ? આગળ ઈ જવાબ આવ્યો, પાછો ઈ જવાબ. ખાલી બદલાયું છે, સેજ જ વાક્ય ઓલે બદલાયું. બે વસ્તુ તો એક જ છે. શરીરને સજીવ કહો કે આત્માને શરીરને એક કહો, બે વસ્તુ એક જ છે. બરાબર. એટલે બરાબર પાકું થઈ જાય કે આત્મા અને શરીર વચ્ચેનો જે સંબંધ છે તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનું, કે શરીરને સજીવ કહો તે પણ અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. રાત્રિ ભોજનનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ તે ક્યાં નહીંથી કહેવામાં આવે છે?
રાત્રિ ભોજનનો ત્યાગ ક્યાં નીતિ કહેવામાં આવે છે? સહેમત અનુપચરિત અસત્ય. બોલો જવાબ સાચો કે ખોટું? પોતાના શરીર સંબંધિત છે રાત્રિ ભોજનનો ત્યાગ એના. બોલો જવાબ સાચો કે ખોટો? રાત્રિ ભોજનનો ત્યાગ ક્યાં નહીંથી કહેવામાં આવે? થોડુંક એક એક સ્ટેપ થી જાવ ને. પેલું રાત્રિ ભોજન છે, રાત્રિ ભોજન એ પદાર્થ થયો બરાબર. બીજો એ ભીન વસ્તુ થઈ ગઈ. એ શું થઈ ગયો? ભીન વસ્તુ. એટલે ભીન વસ્તુ શેમાં જાય છે? ભીન વસ્તુ વચ્ચે સંબંધ શેમાં જાય? તો કે અસદભૂતમાં જાય બરાબર. એટલે અસદભૂત તો ફિક્સ થઈ ગયું. હવે અસદભૂત ની અંદર બે ભેદ જોવાના, અનુપચરિત અને ઉપચરિત. તો અનુપચરિતમાં શું આવે છે? અનુપચરિતમાં ડાયરેક્ટ સંબંધ. તો આ શરીર સંબંધી ડાયરેક્ટ સંબંધ છે. કેવો છે? ડાયરેક્ટ સંબંધ છે. શરીર સાથે સીધો સંબંધ છે. ઉપચારથી ઉપચાર નથી. કોણ ત્યાગ કરે? શરીર ત્યાગ કરે છે ને. એટલે શરીરની વાત છે. રાત્રિ ભોજન એટલે બીજો પદાર્થ અહીં નથી વિચારવાનો. શરીર રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે. આત્મા તો કઈ કરતું જ નથી, એટલે તો વ્યવહાર કીધો બરાબર. તો રાત્રિ ભોજનનો ત્યાગ તે અનુપચરિત અસદભૂત વ્યવહારને એ અપેક્ષાએ કહેવામાં આવ્યું. પહેલી વસ્તુ બે ભિન્ન દ્રવ્યો વચ્ચે એકતા સંબંધ છે, પણ ડાયરેક્ટ સંબંધ છે. શરીર સાથે સીધો સંબંધ છે રાત્રિ ભોજનનો. જેવી રીતે ભગવાનની હાઈટ 500 ધનુષ છે, તે શરીર સાથે સીધો સંબંધ છે. ત્યાં હાઈટ એટલે ત્રીજો પદાર્થ નથી લેવાનો, તે શરીર સાથે સીધો સંબંધ છે. તેવી જ રીતે અહીં રાત્રિ ભોજનનો ત્યાગ શરીર કરે છે, તો ત્યાં શરીર સાથે સીધો સંબંધ થયો. માટે અનુપચરિત અસદભૂત વ્યવહારને એનું કથન. જો તમારી દ્રષ્ટિ રાત્રિ ભોજન એટલે એ પદાર્થ ઉપર ગઈ તો એ ત્રીજો પદાર્થ થઈ ગયો. તો પાછો વિચાર એવો આવશે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. પરંતુ એની વાત નથી. રાત્રિ ભોજન પોતે ત્યાગ નથી થતું. રાત્રિ ભોજનનો ત્યાગ કોણ કરે છે? તો કે શરીર કરે છે. શરીર કરે છે. તો શરીર સાથે મારે કેવો સંબંધ છે? તો કે ડાયરેક્ટ સંબંધ છે. ખાલી ઉપચારથી કામ. માટે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? અહિંસાત્મક આચરણ, અહિંસા વ્રત આદિનું જે પાલન છે, એવા અહિંસાત્મક આચરણનું પ્રતિપાદન કરવા વાળો નહીં કયો છે? અહિંસાત્મક આચરણનો પ્રતિપાદન કરવા વાળો નહીં કયો છે? કેવી રીતે? અહિંસાત્મક આચરણ તે ડાયરેક્ટ શરીર સાથે સંબંધ છે. શરીર અહિંસાનું પાલન કરે છે બરાબર. તો તેથી તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં બરાબર. બે ભિન્ન દ્રવ્યની વાત છે. માટે અસદભૂતમાં જાય છે અને ડાયરેક્ટ શરીર સાથે સંબંધ છે. ઉપચારથી ખાલી કામ ચાલે છે. માટે તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં. પોતાની ભૂલોનું પ્રતિપાદન કરવા વાળો નહીં કયો છે? પોતાની ભૂલોનું પ્રતિપાદન કરવા વાળો નહીં કયો છે? છાયાબેન પાર્થ હમણે જોઈન્ટ થયો, જવાબ સાચા દે છે. બોલો. પોતાની ભૂલોનું પ્રતિપાદન કરવા વાળો નહીં કયો છે? ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. કેવી રીતે? મારામાં રાગ છે એ મારી ભૂલ છે કે નહીં? હા, મારી પર્યાયમાં થાય છે ને. ભૂલ ક્યાં થાય છે? બધું મારી પર્યાયમાં થાય. તો મારી પર્યાયનું પ્રતિપાદન પહેલું તો ક્યાં આવવાનું? મારામાં થાય. સદભૂતમાં આવ્યું બરાબર. હવે ભૂલ આવી, શું થયું? દોષ થયો. જ્ઞાન દર્શન આવે તો એ અનુપચરિતમાં જાય. આ તો દોષ થયો. એટલે અશુદ્ધ સદભૂત કહો કે ઉપચરિત સદભૂત કહો. ફરી વાર મારી ભૂલ શું થાય? મારામાં રાગ થાય, મારામાં દ્વેષ થાય. શેને કારણે? મારી ભૂલને કારણે થાય છે. મારું લક્ષ્ય મારા સ્વભાવ ઉપર ન જતા પર તરફ જાય છે. તેને કારણે, મારી ભૂલને કારણે રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થયા. તો તે મારી ભૂલને સ્વીકાર કરાવે છે. આ નહીં કે તારામાં રાગ દ્વેષ થાય છે. ક્યાં થાય છે? મારામાં રાગ દ્વેષ થાય છે. તેથી
મારી ભૂલનું પ્રતિપાદન કરવાવાળો નહીં, તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં અથવા તો અશુદ્ધ સદભૂત વ્યવહાર નહીં. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હજી બેઠું નથી બરાબર. હા, હવે જો મારામાં રાગ થાય, મારામાં દ્વેષ થાય, ભૂલ છે કે શું છે? ભૂલ છે. બરાબર. હા, એ જ વાત છે. તો એનું પ્રતિપાદન કોણ કરાવે છે? મારામાં રાગ થયો, મારામાં દ્વેષ થયો, એને એનો સ્વીકાર કોણ કરાવે છે કે ભાઈ ભૂલ તારામાં જ થાય છે, મારામાં જ રાગ છે, મારામાં જ દ્વેષ છે? હા, મારામાં છે ને. મારામાં એટલે પેલા સદભૂત, મારામાં નથી એ અસદભૂતમાં ગયું. બરાબર. હવે મારામાં છે ને મારી ભૂલ. પહેલો જ પ્રશ્ન શું હતો? મારી ભૂલ. તો મારામાં છે ને, ઓલા બધામાં તો ભિન્ન દ્રવ્યો વચ્ચે વાત હતી, આમાં તો મારી ભૂલ. તો મારામાં એટલે સદભૂતમાં ગયું. બરાબર. એટલે અસદભૂત તો નીકળી ગયું. હવે મારી ભૂલ ક્યાં થાય? નિર્વિકારી પર્યાય ભૂલ છે કે વિકારી પર્યાય ભૂલ છે? ઓકે, વિકાર. હા, તો પછી ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં. જયંતિભાઈ, ખ્યાલ આવ્યો? જયંતિભાઈ? હા, પોતાની. બરાબર. પ્રશ્નને પેલા સમજો. જીવ અને જ્ઞાન બે ભિન્ન ભિન્ન ક્યાં નહીંથી કહેવામાં આવે છે? જીવ અને જ્ઞાન બે ભિન્ન ભિન્ન ક્યાં નહીંથી કહેવામાં આવે છે? બોલો સંગીતાબેન, અમિત. અનુપચરિત સદભૂત. અનુપચરિત અનુપચરિત સદભૂત. કેવી રીતે? જવાબ સાચો છે, બરાબર છે. જો જો સીધો ये पास का कई સીધી વસ્તુ સ્વીકારો. જ્ઞાન ક્યાં છે? મારામાં. મારામાં. હા, એટલે સદભૂતમાં ગયું. બરાબર. અને જ્ઞાન દર્શન ચારિત્ર એ તો સ્વમાં ભેદપણું કોણ કરે છે? સદભૂત વ્યવહારની. અને તેમાં આ તો જ્ઞાન દર્શન ગુણ છે, માટે તે અનુપચરિત અથવા તો શુદ્ધ સદભૂતમાં ગયું. શેમાં ગયું? શુદ્ધ સદભૂતમાં ગયું. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે મારામાં જ્ઞાન, મારામાં દર્શન, મારામાં ચારિત્ર એ બધા ગુણો છે, તે બધું મારામાં છે, તે અનુપચરિત સદભૂતમાં ગયું એટલે કે શુદ્ધ સદભૂતમાં ગયું. માટે જીવ અને જ્ઞાન, જીવ અને જ્ઞાન એટલે ગુણ, તે બંનેને ભિન્ન ભિન્ન ક્યાં નહીંથી કહેવામાં? સ્વમાં ભેદપણું કર્યું એટલે તો સદભૂત થયું. જીવ અને જ્ઞાન એટલે સ્વમાં ભેદપણું થયું એટલે સદભૂત. અને જ્ઞાન દર્શન ચારિત્ર આદિ જે ગુણોમાં ભેદ કર્યો તે એટલે એ શુદ્ધ વસ્તુ થઈ, એટલે કે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. બરાબર. સંબંધ કેટલા પ્રકારના હોય છે અને નામ? સંબંધ. બરાબર. ક્યાં ક્યાં નામ છે? સંશ્લેષ સહિતના અને સંશ્લેષ રહિતના. સંશ્લેષ સંબંધ એટલે સહિતનો એટલે કે સંશ્લેષ સંબંધ, અને અસંશ્લેષ સંબંધ અથવા તો સંબંધ રહિત અને સંબંધ સહિત. બરાબર. અથવા તો સંશ્લેષ સહિત અને સંશ્લેષ રહિત. હવે સંશ્લેષ સંબંધ કોને કહે છે? બોલો જવાબ. બરાબર. હજી થોડું વ્યવસ્થિત બોલો. જ્યારે બે પદાર્થો વચ્ચે સીધો સંબંધ જોવા મળે તેને સંશ્લેષ સંબંધ કહેવામાં. ડાયરેક્ટ સંબંધ જોવા મળે તેને તે સંશ્લિત પદાર્થો એટલે કે ડાયરેક્ટ સંબંધ એટલે કે એમાં ખાલી ઉપચારથી કામ ચાલે છે, તેમાં કોઈ વચ્ચે ત્રીજાની જરૂર પડતી નથી. એટલે સંશ્લિત પદાર્થોમાં, નજીકના પદાર્થોમાં માત્ર ઉપચારથી કામ ચાલે છે. એને સંશ્લેષ સંબંધ અથવા તો સંશ્લેષ સહિત સંબંધ અથવા તો નજીકનો સંબંધ અથવા તો ખાલી ઉપચારથી કામ ચાલે છે તેમ કહેવામાં આવે છે. અસંશ્લિત સંબંધ એટલે કે સંશ્લેષ રહિત અથવા તો દૂરનો સંબંધ કોને કહે છે? संश्लेष संबंध का एग्जाम्पल जीव और शरीर का होगा क्या? હા, જીવ શરીર થાય. હા, આત્મા ને શરીર સાથેનો સંબંધ એ સંશ્લેષ સહિતનો સંબંધ થયો, ડાયરેક્ટ સંબંધ થયો. જ્ઞાતાગ્નિ સંબંધ તે પણ સંશ્લેષ સહિત સંબંધ થયો. બરાબર. કેવરી લોકાલોકને જાણે છે એ જ્ઞાતાગ્નિ સંબંધ, એમાં દૂરની વસ્તુ નથી વિચારવાની. જ્ઞાતાગ્નિ સંબંધ છે. કેવરી છે તે જ્ઞાતા છે અને જ્ઞેય જે છે લોકાલોક, તો
તો જ્ઞાતાગ્નેય સંબંધ છે તે પણ સંશ્લેષ સહિત સંબંધ છે, બરાબર. હવે અસંશ્લેષ સંબંધ, બોલો. જ્યારે બે પદાર્થોમાં ત્રીજાની જરૂર પડે છે, ઇનડાયરેક્ટ સંબંધ છે, ત્યારે તેને અસંશ્લેષ ત્રીજાની જરૂર પડે છે. બે પદાર્થો વચ્ચે ત્રીજા માધ્યમની ઇનડાયરેક્ટ સંબંધ જે છે તેને અસંશ્લેષ સંબંધ કહે છે. આમાં આ પદાર્થોમાં ઉપચારથી ઉપચાર કરવામાં આવે છે. એનું એક્ઝામ્પલ આપો તમે, બોલો અમિતાબેન, એક્ઝામ્પલ આપો. બોલો. આ મારો પુત્ર છે, આ મારી દુકાન છે, આ મારું મકાન છે, આ બધું શેમાં ગયું? અસંશ્લિષ્ટ સંબંધમાં. ડાયરેક્ટ સંબંધ નથી, ઉપચારથી ઉપચાર છે. હવે આગળનો પ્રશ્ન, જીવો દ્વારા પોતાના કરેલા અપરાધોની સ્વીકૃતિ. પ્રશ્નો પહેલા સમજો, ઉતાવળથી જવાબ ન દેતા. જીવો ના પોતાના દ્વારા કરેલા અપરાધોની સ્વીકૃતિ ક્યાં નહીંથી કરવામાં આવે છે? બોલો. ઉપચરિત સદબુદ્ધ. ફરીવાર, જીવોના પોતાના દ્વારા કરેલા અપરાધોની સ્વીકૃતિ ક્યાં નહીંથી કરવામાં આવે છે? જો આ પ્રશ્ન હું અત્યારે બોલ્યો ઈ ને એક આગળ મેં લખેલો હતો, પોતાની ભૂલોનું પ્રતિપાદન કરવા વાળો નહીં કયો છે, બરાબર. આ બંને પ્રશ્ન સરખા હે કે જુદા? પોતાની ભૂલોનું પ્રતિપાદન કરવા વાળો નહીં કયો છે, તે પહેલો પ્રશ્ન મેં થોડી વાર પહેલા પૂછ્યો. અત્યારે મેં બીજો પ્રશ્ન પૂછ્યો, જીવોના પોતાના દ્વારા કરેલા અપરાધોની સ્વીકૃતિ ક્યાં નહીંનું કથન છે? બે જુદા છે, બોલો. પ્રતિપાદન એટલે પોતે કરેલો ભૂલ ને, અને આમાં અપરાધો સ્વીકારવાની વાત આવી. તો બે એક ન થયું. જો ઓલામાં શું છે, પોતાની ભૂલોનું પ્રતિપાદન એટલે કે હું રાગ દ્વેષ વાળો છું, અહીંયા એ રીતે અપેક્ષા જ છે, હું રાગ દ્વેષ વાળો છું, પોતાની ભૂલ છે, હું રાગ દ્વેષ વાળો છું. અહીં શું થશે, હું રાગી છું, પોતાની ભૂલોનું સ્વીકૃતિ, હું કેવો છું, મેં ભૂલ કરી પણ એનાથી હું કેવો થઈ ગયો તો કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું. ફરીવાર, ઓલામાં પોતાની ભૂલોનું પ્રતિપાદન છે, ને આમાં શું છે, પોતાની ભૂલો જે થઈ છે, પોતે જે અપરાધ કર્યો એની સ્વીકૃતિ થઈ છે. ફરીવાર, ઓલામાં શું છે, પોતાની ભૂલોનું પ્રતિપાદન છે. શેનું? એ મારી ભૂલ રાગદ્વેષ છે, એ ભૂલને પ્રતિપાદન, રાગદ્વેષનું પ્રતિપાદન થયું, હું રાગદ્વેષ વાળો છું. અને અહીં મેં જે રાગદ્વેષ કર્યો એની સ્વીકૃતિ થઈ, ને એ સ્વીકૃતિ દ્રવ્યની અપેક્ષાથી મેં જે રાગદ્વેષ કર્યો એ રાગદ્વેષનો ત્યાં સ્વીકારપણું થયું, એનું સ્વીકૃતિ થઈ. એટલે કે અહીં રાગદ્વેષની સ્વીકૃતિ થઈ, ત્યાં રાગદ્વેષનું ખાલી પ્રતિપાદન થયું. તો રાગદ્વેષનું પ્રતિપાદન એટલે હું રાગદ્વેષ વાળો છું. બસ આ જ વસ્તુ, આવા જે બારીક ફેરફાર છે શાસ્ત્રમાં, આ જ વસ્તુ આવે. ક્યાંક એમ આવે કે આ ઉપચરિત સદભૂત વ્યવહારનું કથન છે, અને પાછું આવું ને આવું જ આપણને લાગે દેખાવમાં, એટલે કે બોલવામાં, તો એમાં એમ આવે અશુદ્ધ નિશ્ચયનું કથન છે. આ અશુદ્ધ નિશ્ચયનું કથન છે. અત્યાર સુધી વ્યવહારમાં ચાલ્યા તો વચ્ચે મેં એક નિશ્ચયનું મૂકી દીધું. અશુદ્ધ નિશ્ચયનું કથન છે, જીવોના પોતાના દ્વારા કરેલા અપરાધોની સ્વીકૃતિ. અપરાધની સ્વીકૃતિ, અપરાધ કર્યો હે એની સ્વીકૃતિ કરી. ઓલામાં તો અપરાધનું પ્રતિપાદન થયું, અપરાધને બતાવ્યો. ઓલામાં શું, ખાલી અપરાધને બતાવ્યો, નહીં અપરાધની સ્વીકૃતિ થઈ. તો અપરાધોની સ્વીકૃતિ કરાવવાનું કથન તે અશુદ્ધ નિશ્ચયનું કથન છે. હું રાગી છું ને હું રાગદ્વેષ વાળો છું, બંનેમાં ફરક છે. હું રાગદ્વેષ વાળો છું તો મારી ભૂલ મારી પર્યાયમાં થાય છે એટલું બધ પ્રતિપાદન થયું. ને હું રાગી છું
તો ત્યાં પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કહી દીધું. તે અશુદ્ધ નિશ્ચયનીનું કથન છે. તો શું આવશે અહીં? અશુદ્ધ નિશ્ચય નહીં. પોતાના દ્વારા કરેલા અપરાધોની જીવના પોતાના દ્વારા કરેલા અપરાધોની સ્વીકૃતિ તે ક્યાં નહીં કરાવે છે? તો કે અશુદ્ધ નિશ્ચય. બરાબર. આગળ 2-3 પ્રશ્નો છે, કદાચ પૂરા કરી લઈ, પછી કાલે નવા બીજા લઈશું. સાધક અવસ્થામાં સિદ્ધો જેવી પૂર્ણ શુદ્ધ જીવ એ ક્યાં નહીંનું કથન છે? સાધક અવસ્થામાં પણ સિદ્ધ જેવી પૂર્ણ અવસ્થા છે, પૂર્ણ શુદ્ધ જીવ છે, તે ક્યાં નહીંનું કથન છે? સાધક દશા, પણ છતાં એમ કે અપૂર્ણ શુદ્ધ જીવ છે, તે ક્યાં નહીંનું કથન છે? બરાબર. જવાબ સરસ છે. કેવી રીતે? બરાબર છે, જવાબ સાચો. સાધક અવસ્થામાં પણ સિદ્ધો જેવી પૂર્ણ શુદ્ધ જીવ તે ક્યાં નહીંથી? તો કે દ્રવ્યની શુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને શુદ્ધ કહી દીધું. અહીંયા દ્રવ્યની શુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને પૂર્ણ શુદ્ધ જીવ કહી દીધો. તો ત્યાં એ અપેક્ષાએ તે એક દેશ શુદ્ધ નિશ્ચયનું કથન છે. બરાબર. શુદ્ધ ક્ષાયિક ભાવો સાથે અભેદ કરવાનું ક્યાં નહીંનું કાર્ય છે? શુદ્ધ ક્ષાયિક ભાવો સાથે અભેદપણું કરવાનું ક્યાં નહીંનું કથન છે? સાક્ષાત શુદ્ધ નિશ્ચયનું ક્ષાયિક ભાવમાં તે સાક્ષાત શુદ્ધ નિશ્ચયનું. અહીંયા પૂર્ણ શુદ્ધ ભાવ, પૂર્ણ નિર્મલ પર્યાય. ઓલામાં એક દેશમાં અપૂર્ણ નિર્મલ પર્યાય છે, અહીં પૂર્ણ નિર્મલ પર્યાય, એટલે શુદ્ધ ક્ષાયિક ભાવો સાથે અભેદપણું કરવાનું કાર્ય સાક્ષાત શુદ્ધ નિશ્ચયનું અથવા તો શુદ્ધ નિશ્ચયનું કાર્ય છે. ત્રિકારી ધ્રુવ સ્વભાવ સાથે કયો નહીં? ત્રિકારી ધ્રુવ સ્વભાવને કયો નહીં પોતાનો વિષય બનાવે છે? ત્રિકારી ધ્રુવ સ્વભાવને પરમ શુદ્ધ નિશ્ચયની પોતાનો વિષય બનાવે છે. ત્રિકારી પરમ પ્રાણામિક પોતાનો ભગવાન આત્માને કયો નહીં ક્યારે પણ વ્યવહારને એને પ્રાપ્ત નથી થતું. હા, તે ક્યારેય પણ વ્યવહારને, બાકીના બધા સાથે વ્યવહારને પ્રાપ્ત થઈને નિષેધ થઈ જાય છે, પરંતુ પરમ શુદ્ધ નિશ્ચયની ક્યારે પણ તે વ્યવહારને પામતો નથી. કેમ? તો કે તેનો વિષય કોણ છે? પોતાનો શુદ્ધાત્મા છે. માટે તે નિષેધ થતું નથી. પોતે પોતાથી સ્વયં નિષેધ થાય છે અને નહીં નિષેધ થાય છે. નહીંનો વિષય છૂટતો નથી. આઠે નહીંનો છેલ્લો પ્રશ્ન. આઠે નહીંનું કાર્ય શું છે? આઠે નહીંનું કાર્ય શું છે? આઠે નહીંનું કાર્ય, આઠે નહીંનું પ્રયોજન શું છે? આઠે નહીંનું કાર્ય શું થયું? આ આઠે નહીં આખી દુનિયાથી આપણને ભિન્ન કરીને શુદ્ધાત્મા સુધી પહોંચાડે. શુદ્ધાત્મા સુધી પહોંચાડે છે. શુદ્ધાત્મામાં તો એક પણ નહીં નથી. આઠે નહીં બાકી દુનિયાથી ભિન્ન કરીને આપણને શુદ્ધાત્મા સુધી પહોંચાડે છે. એ એનું પ્રયોજન છે. બરાબર. હવે આપણો આજનો બીજો